પણ જૂની પદ્ધતિ ડાંગરના પાક ઉતરતા પોતાના ખેતરમાં સામાન્ય અને ગરીબ ખેડૂત પરિવાર દ્વારા જાતે જોડીને ડાંગર કાઢવામાં આવી રહી છે। ડભોઈ તાલુકામાં મોટા ભાગે ડાંગરનો પાક થતો હોય છે, ત્યારે ખેતરમાં પાક તૈયાર થતા ગરીબ અને સામાન્ય ખેડૂતો પોતાના પરિવાર સાથે જૂની પદ્ધતિથી ડાંગરના પાકને લાકડાના પાટિયા ઉપર જોડી ડાંગર પોતે જ મજૂરી કરતા નજરે પડ્યા હતા। ડભોઈ તાલુકામાં ઉતારેલો ડાંગરનો પાક ખેડૂતો દ્વારા મશીન પદ્ધતિથી કાઢવામાં આવે છે, પણ હજુ પણ જૂની પદ્ધતિ છે। કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં લાકડાનું પાટિયું મૂકી અને જોડીને ડાંગર કાઢતા હોય છે, જે ડાંગરમાં નુકસાન પણ થતું નથી અને વધુ ડાંગર નીકળે છે અને પૈસા પણ બચાવ થાય છે અને આજુબાજુમાં રહેતા લોકોને પણ મજૂરી મળતી હોય છે। મશીન પદ્ધતિ જમાનામાં પણ ખેડૂતો દ્વારા દેશી પદ્ધતિથી ડાંગરનો ઉતારો કરે છે, ત્યારે સરકાર દ્વારા આવા ખેડૂતોને ચોમાસા દરમિયાન નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠાવવા પામી હતી।